હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં। આજનો આપણો વિડીયો છે શેર જપ્તીનો। આ વિડીયોમાં આપણે શીખીશું શેર જપ્તીનો અર્થ, શેર જપ્તી કરવાની પ્રક્રિયા, શેર જપ્તીની અસરો તેમજ જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા। જો તમે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, તમારા ફ્રેન્ડ સુધી શેર અને તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો કમેન્ટ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ। શેર જપ્તીનો અર્થ જોઈશું આપણે। શેર જપ્તી એટલે બાકી રકમ ન ચૂકવવાને કારણે શેર રદ થવાની પ્રક્રિયા। જ્યારે કોઈ શેરધારક કંપનીને ભરવાની બાકી શેર રકમ, અરજીની રકમ, ફાળવણીની રકમ અથવા હપ્તાની રકમ સમયસર ચૂકવતો નથી ત્યારે કંપની તેના શેર રદ કરી લે છે। આ પ્રક્રિયાને શેર જપ્તી કહેવામાં આવે છે। સરળ ભાષામાં કહીએ તો પૈસા ન ભર્યા એટલે શેર ખતમ। શેર જપ્તી નીચેની પરિસ્થિતિમાં થાય છે। પહેલું છે શેર અરજીની રકમ ન ચૂકવવામાં આવે ત્યારે। બીજું છે શેર ફાળવણીની રકમ ન ભરવામાં આવે તો। અથવા ત્રીજું છે હપ્તાની રકમ સમયસર ભરવામાં ન આવે તો। આ કિસ્સામાં કંપની શેર જપ્તીનો અધિકાર ઉપયોગ કરે છે। હવે આપણે જોઈશું શેર જપ્ત કરવાની પ્રક્રિયા। જ્યારે કોઈપણ શેરધારક કંપની દ્વારા માગવામાં આવેલ રકમ સમયસર ચૂકવતો નથી ત્યારે કંપની તેના શેર જપ્ત કરી શકે છે। શેર જપ્ત કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે। પહેલું છે બાકી રકમ અંગે જાણ। શેરધારક દ્વારા કોલ મની એટલે કે હપ્તો ભરવામાં નિષ્ફળતા આવે ત્યારે કંપની પહેલાં તેની લેખિત જાણ આપે છે। આ નોટિસમાં બાકી રકમ કેટલી છે, ચૂકવણી કરવાની અંતિમ તારીખ, ચૂકવણી ન કરાય તો શેર જપ્ત કરવાની ચેતવણી વગેરે વિગતો આપવામાં આવે છે। બીજું છે સમયમર્યાદા આપવી। કંપની શેરધારકને બાકી રકમ ચૂકવવા માટે યોગ્ય સમયમર્યાદા આપે છે। આ સમયગાળા દરમિયાન શેરધારક જો રકમ ભરી દે તો કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્રીજું છે બોર્ડ ઓફ ડિરેક્ટરનો નિર્ણય। જો નક્કી કરેલા સમયમર્યાદામાં પણ શેરધારક રકમ ચૂકવે નહીં તો કંપની બોર્ડ મીટિંગ બોલાવે છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર શેર જપ્ત કરવાનો ઠરાવ પસાર કરે છે। ચોથું છે શેર જપ્તીનો નિર્ણય। બોર્ડના ઠરાવ બાદ શેર રદ કરવામાં આવે છે। શેરધારકના નામ પરથી શેર દૂર કરવામાં આવે છે। અત્યાર સુધી ભરેલ રકમ જપ્ત કરવામાં આવે છે અને શેરધારક કંપનીનો સભ્ય રહેતો નથી। પાંચમું છે શેર જપ્તીની જાણ। કંપનીના શેરધારકને શેર જપ્ત થયાની લેખિત જાણ કરવામાં આવે છે। અને છઠ્ઠું છે શેર જપ્તીની નોંધ। કંપની પોતાના હિસાબી પુસ્તકોમાં શેર મૂડી ઘટાડે છે, બાકી મની રદ કરે છે કે જપ્ત થયેલા રકમને શેર જપ્તી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે। આ હતા શેર જપ્ત કરવાની પ્રક્રિયા। હવે આપણે જોઈશું શેર જપ્તીની અસર એટલે કે શેર જપ્ત થઈ ગયા પછી શું અસર ઉદ્ભવે છે તે આપણે જાણીશું। પહેલું છે શેર જપ્ત થયા પછી શેર હોલ્ડર તેના તમામ શેર પરના હક્કો ગુમાવી દે છે। બીજું છે અત્યાર સુધી ભરેલ રકમ કંપની જપ્ત કરી લે છે। ત્રીજું છે શેર હોલ્ડર હવે સભ્ય રહેતો નથી। ચોથું છે ભવિષ્યમાં મળનાર લાભનો હક હવે રહેતો નથી। અને પાંચમું છે જપ્ત કરેલા શેર કંપની ફરીથી બહાર પાડી શકે છે। તો આ હતી શેર જપ્તીની અસર। હવે આપણે જોઈશું જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા। જપ્ત થયેલા શેર કંપની ફરીથી બહાર પાડી શકે છે। આ અંગે કંપનીના ડિરેક્ટરોને એટલે કે સંચાલકોને કાયદા દ્વારા સંપૂર્ણ સત્તા આપેલી છે। ડિરેક્ટરો આ શેર મૂળ કિંમતે, પ્રીમિયમથી કે વટાવથી પણ બહાર પાડી શકે છે। શેર ફરીથી બહાર પાડવા કંપનીએ ઓછામાં ઓછી શેર પર જે રકમ મૂડી પેટે વસૂલ મળી નથી તેટલી રકમ તો મળવી જ જોઈએ। એટલે કે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર પર જપ્ત કરેલી રકમ જેટલો જ વધુમાં વધુ વટાવ નવા શેર હોલ્ડરોને આપી શકાય। જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા નવા શેર હોલ્ડર પાસેથી મળેલ રકમ બેંક ખાતે ઉધારવામાં આવે છે। જો આ શેર વટાવથી બહાર પાડવામાં આવ્યા હોય તો આપેલ વટાવની રકમ શેર જપ્તી ખાતે ઉધારવામાં આવે છે અને શેર ફરીથી બહાર પાડતા તેની મૂળ કિંમતની રકમ શેર મૂડી ખાતે જમા કરવામાં આવે છે। આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ કરજો।
આગળનો વિડીયો તમે ના જોયો હોય શેર મૂડીના હિસાબોનો તો નીચે લિંક આપેલી છે તે જોઈ લેવા વિનંતી. થેન્ક યુ.